નમસ્તે, મારું નામ રિંકુ લખાની છે અને આજે શ્રી ગીતા સનફ્લાવર ઓઇલમાંથી બનાવશું આપણે પોટેટો વેજીસ. તે આપણે 3 બટેટા લીધા છે મોટા, એને આપણે હાફ કટ કરી લેશું. પોટેટો વેજીસ છે એટલે આપણે એને જાડા જ રાખવાના છે. જો આવી થિક સ્લાઇસ રાખવાની છે. એવી જ રીતે બધા કટ કરી લેશું આપણે. પાણી ઉકળી ગયું છે, હવે આપણે એમાં મીઠું ઉમેરીશું અને બધા પોટેટો વેજીસ એમાં એડ કરી દેશું. પાંચ મિનિટ પછી આપણા બટેટા બફાઈને રેડી છે. હવે આપણે આમાં મસાલા કરી લેશું. સૌથી પહેલા એડ કરશું આમાં 3 ચમચી કોર્નફ્લોર, પછી નાખશું મરચું, ધાણા જીરું છે એ થોડુંક એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. લીલી ડુંગળીના પાન છે એ મેં લીધા છે એ એડ કરશું. થોડા એવા ચીલી ફ્લેક્સ એડ કરશું અને લાસ્ટમાં ધાણા ભાજીથી કોટ કરી દેશું. સરખી રીતે એને મિક્સ કરી લેશું. એમાં લેશું શ્રી ગીતા સનફ્લાવર ઓઇલ. પોટેટો વેજીસ આપણે સનફ્લાવર ઓઇલમાં એડ કરી દેશું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ગોલ્ડન એવા બ્રાઉન થઈ ગયા છે. આવા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કરવા હોય તો આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાનું છે 10 મિનિટ માટે. હવે આપણે એને કાઢી લેશું. આપણે એમાં થોડાક ઓરેગાનો એડ કરશું અને ચીલી ફ્લેક્સ એડ કરશું. સરખી રીતે એને મિક્સ કરી લેશું. આ પોટેટો વેજીસ આપણા રેડી છે. અત્યારે મેં એને બીટરૂટ કટ સાથે સર્વ કર્યું છે. તમે એને કેચઅપ સાથે બી સર્વ કરી શકો છો. તો મેં બનાવ્યા છે પોટેટો વેજીસ ઇન બીટરૂટ કર્ડ શ્રી ગીતા સનફ્લાવર ઓઇલમાંથી. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ શ્રી ગીતા ઓઇલને, જેને મને આ પ્લેટફોર્મ આપ્યો. હું એમની ખૂબ જ આભારી છું. થેન્ક યુ.